તો વાત હવે સુરતની, જ્યાં સુરત શહેર ભાજપ સંગઠનને નવું માળખું આપવા માટેની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। શહેર અધ્યક્ષની નિમણૂક બાદ હવે બાકીના 20 હોદ્દેદારોની વરણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ 20 હોદ્દેદારોમાં 3 મહામંત્રી, ઉપપ્રમુખો, ખજાનચી, મંત્રી અને સાથે જ સહમંત્રીઓનો સમાવેશ થાય છે। આ પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકો શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સુધીર લાલપુરવાળા ઉધના કાર્યાલય ખાતે ગયા હતા અને સંગઠન દ્વારા દરેક હોદ્દા માટે 3 દાવેદારોની યાદી તૈયાર કરવામાં આવશે। સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર 20 નવેમ્બર સુધીમાં રાજ્યના તમામ શહેર અને જિલ્લા ભાજપને પોતાનું નવું સંગઠન માળખું મળી જશે। જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા જે ભાજપ શહેર પ્રમુખ સિવાયના બાકીના 20 હોદ્દેદારો જે છે તેની પસંદગી છે તેમના મંથન માટેની આજે કામગીરી છે તે કરવામાં આવી છે, જેમાં વડોદરા અને ગોધરાના 2 નિરીક્ષકો છે તે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સેન્સ છે તે લઈ રહ્યા છે અને ખાસ કરીને ત્યાં 24 જેટલા અપેક્ષિત સભ્યોના સેન્સ છે તે લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને તમામ જે પ્રકારે અહીંયા સેન્સ લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે હાલ તેની ચર્ચાઓ થઈ રહી છે। સાથે નવા સમીકરણોની ગણતરી સાથે જે કાર્યકરો અને નેતાઓ છે તેમાં હાલચાલ છે તે જોવા મળી રહી છે। ત્યારે અહીંયા જે પ્રકારે ધારાસભ્યો સાથે જે પ્રકારે નિરીક્ષકો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને 20 હોદ્દેદારોની જે પસંદગી છે તેમના માટે થઈને ચિંતન અને મનોમંથન છે તે કરવામાં આવી રહ્યું છે। એકંદરે જે પ્રકારે સુરતમાં ભાજપના નવા માળખા જે તૈયાર કરવામાં આવ્યું છે તેને લઈને હાલ સેન્સ પ્રક્રિયા છે તે ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।